नहीं ચાલે એ તો ચલાવી નહીં લેવાનું એ તો बोला कैसे ऐसा बोला कैसे धारा जाति उन्होंने मारने की बात बोली कैसे सेंड करतो पण पत्रकारનો ફોન આવ્યો છે એને WhatsApp પર દાદાગીરી કરે છે તો अरे बोलो नहीं वो कहता हुआ है तो क्या तांत्रिक विद्या करके वो करके चारों आगे मंदिर आज मैं मंदिर पूजा पाठ बच्चा भी लावे वन बाय वन बोलજો અમને વધારે ખબર છે તમે વધુ બોલજો કેમ કે હું 2 દિવસથી હતી આપણે આમ કરું સ્ટાર્ટ કરે છે બોલો मंदिर हमारा है, हमारा रहेगा। मंदिर हमारा है, हमारा रहेगा। હવે અમારા એક બેન છે એ વધારે જાણે છે મારા જેટલું એ બેનનો બી એક વિડીયો અમારે મંદિર નહીં આવવાનું, મંદિરની અંદર લેડીઝે નહીં જવાનું, મંદિરની અંદર લેડીઝ પૂજા કરી ના શકે શિવલિંગની. કાલે અમે બહુ એમને સમજાયા પણ એ નહીં સમજતા કે અમે જઈશું ને અમે પૂજા કરીશું. સાંજે 7 વાગે અમે આવીશું, અમે આરતી કરીશું, અમે શૃંગાર કરીશું.
सब हम हमें करीશું ऐसा बोलते थे ले लेके હવે હું ફાલ્ગુનીબેન પટેલ બોલું છું. 2 દિવસ પહેલાં અમારી 17 તારીખે કાવડ યાત્રા હતી. કાવડ યાત્રામાં એમને અભિષેક કરવાનું કીધું અને કાવડ યાત્રામાં અભિષેક કરી અને એ લોકો જતા રહ્યા. બીજા દિવસ બી પણ એનું એ પડી રહ્યું. ત્રીજા દિવસે આવીને એ લોકોએ થોડું મંદિરમાં થોડી મગજમારી કરી છે અને અમને હેરાન પરેશાન કરી રહ્યા છે. લેડીઝને આવવાની ના પાડે છે કે લેડીઝ પૂજા નહીં કરી શકે અને આરતી બી નહીં કરી શકે. મંદિર અમારું છે, લોક અમારું જ લાગશે. બરાબર. અમે લેડીઝ ચલાવી રહ્યા છીએ, કમિટી મેમ્બર અમે, હું પોતે અને બીજા મારી પાછળ 11 મેમ્બર છે કમિટી મેમ્બર. ઠીક છે. અમને હેરાન પરેશાન કરી રહ્યા છે. ગુંડા તત્વો છે. એ લોકો એમ કહે છે કે અમે જ મંદિર લઈએ, અમે બધું મંદિરનું અમે બધું સંભાળીશું. એમનું કેવું એવું છે. અમે અહીંયા બધું અખાડા ચાલુ કરીએ, તલવારબાજી એ કરવી છે, તાંત્રિક વિદ્યા કરવી છે, અખાડો ચલાવવો છે. બરાબર. આ વસ્તુ રેસિડેન્સી એરિયા છે, આ વસ્તુ અહીંયા નહીં ચાલે. પૂજા પાઠ કરવાની કોઈની ના નથી. બધાનું મંદિર છે, બધા આવી શકે છે. નાત જાતનો કોઈ ભેદભાવ નથી અહીંયા. ઠીક છે. પૂજા પાઠ કરી શકે છે. અને હવે અહીંયા એમને રોક લગાવવું છે, મંદિરનો જપ્ત કરવો છે. મંદિર તો કોઈ હિસાબે નહીં જવા દઈએ. પહેલાંથી કચરા પેટી હતી ત્યારે કોઈ જોવા બી નતા આવતા. અહીંયા ગાડી ભાઈનો ભરોસો એટલો છે કે અમે અહીંયા પૂજા બી શાંતિથી કરી શકીએ છીએ. એ લોકો કેવા હોય કેવા નહીં, અમારી બહેન દીકરીઓ પૂજા કરવા આવો તો અમે કઈ રીતે પૂજા કરી શકીએ? અમારી જવાબદારી કોણ લેવા તૈયાર છે? એ ગુંડા તત્વો કરો. અમારી કોઈ છોકરી બેન છોકરીને ઉપાડી જાય તો કોણ જવાબદારી લે? જ્યારે આ ભાઈ ને ભાભી પરનો ભરોસો છે, અમે પૂજા કરી શકીએ છીએ શાંતિથી. કોઈ ભેદભાવ નથી. મહિલા કમિટી મંદિર ચલાવી રહ્યા છીએ. કોઈનો ઊંચ નીચ એવું નથી. અમે બધી બહેનો જ આ મંદિર ચલાવી રહ્યા છીએ. આમાં કોઈ અમને શીખવાડતું નથી. અમે અમારી રીતે જ અમારી રીતે જ આ બધું કરી રહ્યા છીએ. બરાબર. અહીંયા નાત જાતનો કોઈ ભેદભાવ છે નહીં. બધા જ અહીંયા આવી શકે છે પૂજા કરવા માટે. સ્ત્રીઓ પૂજા ન કરી શકે. સ્ત્રીઓ પૂજા નહીં. સ્ત્રીઓ તો પહેલી પૂજા કરશે. સ્ત્રીઓ જ કમિટી મેમ્બર છે. પૂજા ના કરી गाड़ी भर भर के आते हैं और पूरी 8-8 9 गाड़ियाँ यहाँ से वहाँ तक लाइन लगा देते हैं. जैसे हम लोग आरती करके मिलते हैं वैसे ये लोग आके इन लोग को बोला गया कि हमारे यहाँ 8:30 का टाइम है मंदिर बंद करने का. तो ये 8:30 बजे के बाद आते हैं. उसके बाद हम लोग मंदिर बंद करने जाते हैं तो ये लोग आके अंदर घुस जाते हैं. घुस जाते हैं. उसके बाद कहेंगे मुझे से ये करना है, मुझे हम सुरक्षित नहीं है. आप बोलो बता. हम सुरक्षित हम लोग 2 रोज से ऐसे परेशानी से झेल रहे हैं. हम लोग 10-11 बजे ये लोग मंदिर ही बंद नहीं करने देते हैं. बोलते हैं मुझे पूजा करनी है. अब पूजा करेंगे उसके बाद अपने हनुमान मंदिर यहाँ पे है बालाजी का, और हनुमान चालीसा पढ़ते हैं शंकर जी के मंदिर में जाके. हम लोग बाहर पढ़ते हैं, हर काम करते हैं. वो अंदर जाके सब लोग बैठते हैं. आगे यहाँ से बाहर से लेके अंदर तक भरे रहते हैं. तो भी हम लोग खड़े रहते हैं. चलो ये लोग कर लें पूजा, अपना चले जाएं. तो भी वो लोग कहते नहीं मंदिर बंद करने नहीं देंगे. कल तो ज्यादा मगजमारी कर दी. ओम नमः शिवाय ओम नमः शिवाय बोलते हैं. औरतें सही लोग नहीं छूटती हैं. कौन नहीं छूटा भैया? पार्वती ने शिव की पूजा करी है तो औरतें क्यों नहीं कर सकती हैं पूजा?